સાયકલ અથડાવીને લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગને ઝડપી લેવામાં અમદાવાદ પોલીસને સફળતા મળી છે। આ ગેંગના સભ્યો ભીડભાડવાળા વિસ્તારોમાં પોતાની સાયકલ જાણી જોઈને બાઇક સાથે અથડાવતા હતા, જે બાદ અકસ્માત થયો હોવાનું નાટક કરી બાઇક સવારને ઊભો રાખીને તેના વાતોમાં ભોળવી કે ડરાવીને તેના ખિસ્સામાંથી રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ જતા હતા। ત્યારે કાલુપુર પોલીસ મથકની હદમાં ટૂંકા ગાળામાં એક જ પ્રકારની પદ્ધતિથી બે લૂંટના બનાવો સામે આવતા બાતમીના આધારે પોલીસે 5 લોકોને ઝડપી લીધા હતા। સરખેજમાં આવેલા વણઝર ગામ નજીક સાબરમતી નદીના પટમાંથી એક વ્યક્તિનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। સ્થાનિકોએ નદીના પટમાં એક સળગેલો મૃતદેહ હોવાની જાણ કરતા સરખેજ પોલીસનો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો મેળવ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અજાણ્યા શખ્સો દ્વારા અન્ય જગ્યાએ વ્યક્તિની હત્યા કર્યા બાદ લાશને અહીં લાવીને સળગાવવામાં આવી હતી। ત્યારે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અમદાવાદના સાણંદમાં આવેલા ગણાસર ગામમાં આડા સંબંધમાં આંધળી બનેલી પત્નીએ પોતાના પતિની જ ઘાતકી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। સાણંદના ગણાસર ગામના ઇન્દિરા આવાસમાં રહેતા 30 વર્ષીય સંજય ઠાકોર પોતાના જ ઘરમાં ખાટલા પર શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવ્યા હતા, જે બાદ તપાસ કરતા સામે આવ્યું હતું કે રાત્રિના સમયે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પાયલે પોતાના પ્રેમી રાહુલને ઘરે બોલાવ્યો હતો। ત્યારબાદ રાહુલે સંજયના બંને હાથ પકડી રાખ્યા હતા અને પાયલે પતિનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી, જેને પગલે પોલીસે બંનેને ઝડપી લીધા હતા।